એવા કાઉન્ટર્સ છે જે આપના રડાર ઉપર રહેવા જોઈએ. ચર્ચા માટે આપણી સાથે જોડાશે આનંદ રાઠીના જય ઠક્કર અને પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ ભોજચંદાણી. સ્વાગત છે આપ બંનેનું સીએનબીસી બજારમાં. અને પ્રદીપ, આપનાથી એક શરૂઆત કરીએ તો નિફ્ટી માટે થઈને હવે શું લાગી રહ્યું છે આપને? આજના દિવસનો ઇન્ટ્રાડે હાઈ બની ચૂક્યો છે, આઉટલુક હવે શું બને છે? આભાર વિક્રમ. તો નિફ્ટી અને બેંક નિફ્ટી બેઉ જે મેજર ઇન્ડેક્સ છે એમણે 6 મહિનાના એક વેટ પછી નવો હાઈ બનાવ્યો છે. જૂનમાં અને નિફ્ટીમાં જૂનમાં અને બેંક નિફ્ટીમાં મેમાં હાઈ બન્યા હતા આની પહેલાના, અને એ હાઈ લગભગ 6 મહિનાના વેટ પછી આપણે ક્રોસ કર્યો છે. તો ડેફિનેટલી આ જે કોન્સોલિડેશનના ફેઝ પછી નવા હાઈ બન્યા છે, તો અહીંયાથી ડેફિનેટલી એક નેક્સ્ટ લેગ ઓફ અપમૂવનો માર્ગ પ્રશસ્ત થયો છે, ખુલ્લો થયો છે. મારા હિસાબે ઇમિડિયેટ નેક્સ્ટ જે ટાર્ગેટ હું નિફ્ટીના ચાર્ટ્સમાં જોઉં છું એ લગભગ 12,350 થી 12,400 ની રેન્જમાં આવશે, જ્યાં રિસેન્ટ વીકલી ટોપ્સની એક અપવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનનો સપ્લાય ઝોન આવે છે. તો એક પોઝિટિવ બાયસ સાથે ટ્રેડ કરવાની સલાહ રહેશે. 12,350 થી 12,400 નો નેક્સ્ટ ટાર્ગેટ ઝોન રહેશે. ઓન ધ લોઅર સાઇડ 11,980 નો એક ઇમિડિયેટ સપોર્ટ આવી ગયો છે આર્લી ચાર્ટ્સ પર. તો પોઝિશનલ લોંગ એજ સ્ટોપ લોસ સાથે લોંગ રાખવાની, હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો આ ઇન્ડેક્સ રહ્યો, પણ હવે ખાસ આપણા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે એવા ફંડ ટેકનિકલ સ્પીક્સની વાત કરીએ કે કયા સ્ટોક્સ હવે આ હાઈ ઉપર ખરીદવા જોઈએ. તો એની શરૂઆત જઈ આપની સાથે કરીએ. આપની પસંદનો પહેલો સ્ટોક કયો રહેશે જ્યાં અત્યારે આપ ટ્રેડ લેવા માટેની એડવાઇસ કરશો? વેરી ગુડ આફ્ટરનૂન ટુ વિક્રમ, કોંગ્રેચ્યુલેશન્સ બધાને જ. ઇનફેક્ટ કે નવો હાઈ આપણને જોવા મળ્યો છે. સેન્સેક્સ, બેંક નિફ્ટી ફાઇનલી આપણને મિડ કેપ સ્મોલ કેપમાં બી જોવા મળે, તો આઈ થિંક માર્કેટમાં જે ઉત્સાહ હશે કંઈ અલગ જ હશે. અને હવે જસ્ટ ઇમેજિન કરો કે આ ત્રણેય ઇન્ડેક્સ અગર નવા હાઈ પર છે ને આ બીજા બે ઇન્ડેક્સ અગર નવા હાઈ પર જવાના છે, મિડ કેપ અને સ્મોલ કેપ અગર જવાના હોય, તો ત્યાં કેટલું પોટેન્શિયલ છે હજી બી. સો સ્ટોક સિલેક્શન થોડુંક મારું એ હિસાબનું જ છે. થોડુંક મિડ કેપ, થોડુંક લાર્જ કેપ મિક્સ. ફાર્મા ઇન્ડેક્સ એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્નમાંથી બ્રેકઆઉટ આપ્યો છે ક્લિયરલી. ફાર્મા ઇન્ડેક્સ મને લાગે છે માંથી લુપિનમાં એક સારું ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્ન, જે તમને ફાર્મા ઇન્ડેક્સમાં જોવા મળ્યું છે ને પેટર્ન, એ તમને લુપિનમાં છે. ઓવરસોલ્ડ રીજનથી પોઝિટિવ ડાયવર્જન્સ સાથે ક્લિયર કટ બાય આપ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર છે, વોલ્યુમ્સ વધી રહ્યા છે. તો તમે ચાર્ટમાં શું જોતા હો વિક્રમ? ચાર્ટમાં તમે જોતા હો કે સારું વોલ્યુમ્સ થવું જોઈએ, સ્ટોકમાં રિવર્સલ થવું જોઈએ, ઓવરસોલ્ડ ટેરેટરીથી રિવર્સલ જોવું જોઈએ, સારી એક પેટર્નમાંથી બ્રેકઆઉટ આવવું જોઈએ, હાયર ટોપ્સ હાયર બોટમ બનવા જોઈએ, ડેરિવેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ લોંગ બિલ્ડઅપ થવા જોઈએ. આ બધું જ મને લુપિનમાં જોવા મળી રહ્યું છે. હેન્સ ધ પ્રોબેબિલિટી ઇઝ વેરી હાઈ કે લુપિનમાં આપણને લગભગ 850 સુધીના લેવલ જોવા મળે. શોર્ટ ટર્મમાં 780 એક સ્ટોપ લોસ હશે. આ મારો ફર્સ્ટ બાય રેકમેન્ડેશન છે વિક્રમ. લ્યુપિનની અંદર આ એક ફર્સ્ટ બાઇંગ રેકમેન્ડેશન આવતું દેખાઈ રહ્યું છે. ફાર્મા સ્પેસની અંદરની જે એક્શન દેખાઈ રહી છે ઓલરેડી આપણી નજર સામે છે, અને અત્યારે તમે 850ના ટાર્ગેટ માટે અહીંયાથી એક ખરીદદારી કરીને ચાલી શકો છો. આ સાથે પ્રદીપ, આપની પસંદનો પહેલો સ્ટોક કયો રહેશે? પેલો સ્ટોકની શરૂઆત કરીએ એની પહેલા એક જે સ્ટેટિસ્ટિક્સ આપું તો નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈ પર છે, નવો રેકોર્ડ હાઈ આજે બન્યો છે. પણ મિડ કેપ ઇન્ડેક્સ, નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ છે, 2018ની શરૂઆતમાં જે ટોપ બન્યા હતા એના કરતાં 22% નીચે છે, અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 40% નીચે છે. એટલે આ ગુડ ન્યૂઝ અને બેડ ન્યૂઝ બેઉ છે. ગુડ ન્યૂઝ ની વાત પછી કરીએ. બેડ ન્યૂઝ એટલા માટે છે કે મોટાભાગના જે પોર્ટફોલિયોઝ છે બ્લીડિંગ છે, કેમ કે લોકોના પોર્ટફોલિયોમાં મિડ કેપ અને સ્મોલ કેપ હોય છે. ગુડ ન્યૂઝ એટલા માટે છે કે આ એક ઓપોર્ચ્યુનિટી પણ છે, કેમ કે ઉપરના લેવલથી ઘણા બધા સ્ટોક જે 30-40% નીચે છે એમાં એક આપણે 2 વર્ષનું અંડર પરફોર્મન્સ જોયું છે, કરેક્શન અને કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે. તેના પછી ઘણા બધા એવા સ્ટોક છે જે આ કોન્સોલિડેશનના ફેઝ પછી અપ ટ્રેન્ડ રિઝ્યુમ કરવા માટે તૈયાર છે. આપણો એફર્ટ એ જ રહેશે કે આવા જ અમુક સ્ટોક આપણે દર્શકો સુધી પહોંચાડીએ. અને એની શરૂઆત કરીએ તો પહેલો સ્ટોક મારો છે લક્સ ઇન્ડસ્ટ્રીઝ છે. 2018માં આ સ્ટોકે 2094નો ટોપ બનાવ્યો હતો, અને ત્યાં પછી એક મોટું કરેક્શન આવ્યું હતું જેમાં સ્ટોક 984 સુધી ગયો હતો. હવે છેલ્લા લગભગ એકાદ વર્ષથી આ સ્ટોક એક બ્રોડ કોન્સોલિડેશનના ફેઝમાં છે, નેરો રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે, અને રિસેન્ટલી એક વીકલી ચાર્ટ્સ પર બોલિંગરના અપર બેન્ડનું બ્રેકઆઉટ મટીરિયલાઇઝ થયું છે. એટલે એક સ્ટ્રોંગ પ્રોબેબિલિટી છે કે આ સ્ટોક જે પ્રીવિયસ ટોપ છે એ પણ અચીવ કરી શકે ઓવર નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ. શોર્ટ ટર્મમાં પણ આ સ્ટોક સારો લાગી રહ્યો છે, તો નેક્સ્ટ 1 થી 1.5 મહિના માટે આપણે ડેફિનેટલી આની પર પોઝિટિવ રાખીશું. જે ટાર્ગેટ મને લાગે છે આવનારા 1 થી 1.5 મહિનામાં આવી શકે, લગભગ 1500 નો આવી શકે. ઓન ધ લોઅર સાઇડ 1230 નો એક ઇમિડિયેટ સપોર્ટ છે ડેલી ચાર્ટ્સ પર, એનો સ્ટોપ લોસ રાખીને આ સ્ટોકને બાય કરી શકાય.
ઓકે, તો આ કાઉન્ટર અત્યારે મિડ સાઇઝની કંપનીમાંથી પસંદ છે પ્રદીપને, જે આ 1500 રૂપિયાના ટાર્ગેટ માટે થઈને તમે ખરીદદારી કરીને ચાલી શકો છો. 1230નો સ્ટોપ લોસ રહેશે. આ ઉપરાંત જય તરફ જઈએ ફરી. જય, આપની પસંદનો બીજો સ્ટોક કયો રહેશે જ્યાં અત્યારે આપ ખરીદદારી માટેની સલાહ આપશો? શો વિક્રમ, બીજું મારું બાય રેકમેન્ડેશન છે એ છે રેડિકો ખેતાન ઉપર. થોડી પાર્ટી બી થવી જોઈએ વિક્રમ, રાઈટ. અને રેડિકોનું ચાર્ટ સ્ટ્રક્ચર અગર તમે જોશો સો એક સારું અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ફોર્મ થયું છે. હું હરેક સ્ટોક જે રેકમેન્ડ કરું છું એના સારા તમને પેટર્ન્સ બી જણાવું છું, એટલે કે આઈડિયા આવે. કોઈ અગર વ્યુઅર જોતો હોય ટેકનિકલ એનાલિસિસ તો એમને બી ધ્યાન આવવું જોઈએ કે શું આપી રહ્યા છે, સાથે શીખવા બી મળે કાંઈ, રાઈટ. મને એવું લાગે છે કે એક સારું એક અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ફોર્મ થયું છે. અસેન્ડિંગ ટ્રાયંગલ જનરલી વિક્રમ ઉપરના તરફ બ્રેકઆઉટ આપતા હોય છે અને પ્રોબેબિલિટી અહીંયા વધી જાય છે રેડિકોમાં કે ઉપરના તરફ બ્રેકઆઉટ આપે. રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ સારો લાગી રહ્યો છે, બિકોઝ તમે ટ્રાયંગલના બેઝ ઉપર જ્યારે બાય કરો અને ઉપર સુધી બી જાય તો તમને સારો પ્રોફિટ આપે, અને બ્રેકઆઉટ આપે તો હજી વધારે પ્રોફિટ આપે. સો રેડિકો ખેતાન મારો બીજો બાય રેકમેન્ડેશન છે વિક્રમ. આમાં જે મેં ટાર્ગેટ્સ આપ્યા છે ઉપરના તરફ એ 345ના છે, 302ના સ્ટોપ લોસ સાથે બાય કરવો જોઈએ. મને ખૂબ જ સારો લાગે. તમે આ સ્પેસ પર જોશો તો બીજા સ્ટોક સારા કરી જ રહ્યા છે, પણ ટેકનિકલી ધીસ ઇઝ ધી બેસ્ટ ઇઝ વોટ આઈ થિંક. અને જે તમારી વાતની સાથે અહીંયા બીજી વાત પણ એડ કરીશ કે રેડિકો ખેતાનના કાઉન્ટરની અંદર આપણે જોયું તો ઓવરઓલ જે બીજા લિકર કાઉન્ટર્સ છે ત્યાં આપણને ઓલરેડી પ્રાઇસ એક્શન થોડાક બિલ્ટઅપ થતા દેખાઈ ચૂક્યા છે, જ્યારે આ કાઉન્ટર ઓલમોસ્ટ હજુ સુધી આપણે જોયું તો ક્યાંય પાર્ટિસિપેટ કરતું નથી દેખાયું. તો આ પણ એક પ્રોબેબિલિટીઝ વધારે છે કે જ્યાં અત્યારે માર્કેટની અંદર જે સ્ટોક નથી ચાલ્યા એ કાઉન્ટર્સની અંદર હજુ પણ અહીંયા એક્શન માટેની જગ્યા જોવી જોઈએ. તો એને ધ્યાનમાં રાખતા રેડિકો ખેતાનમાં ખરીદદારી, સ્ટોપ લોસ ઘણો નજીક છે, પણ ટાર્ગેટ તમારો અહીંયા 345 રૂપિયા સુધીનો આપણને બનતો દેખાઈ રહ્યો છે. તો આ કાઉન્ટરને પણ તમે ખાસ રડારમાં રાખી શકો છો. પ્રદીપ, આપની પસંદનો બીજો સ્ટોક કયો રહેશે જ્યાં અત્યારે ટ્રેડની એડવાઇસ રહેશે? બીજો સ્ટોક એક ઓલ્ડ ઇકોનોમીમાં સિમેન્ટ સ્પેસને બિલોંગ કરે છે અને સ્ટોકનું નામ છે શ્રી સિમેન્ટ. અને જ્યારે પણ સિમેન્ટ ક્ષેત્રની વાત આવે છે ત્યારે આ પણ અમારો એક પ્રિફર્ડ બેટ રહ્યો છે. હવે સ્ટોક્સનો ડેલી ચાર્ટ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. સપ્ટેમ્બર 2019 એટલે લગભગ 2 મહિના પહેલા આમાં હાઈ બન્યો હતો 20,500ની આજુબાજુ, અને રિપીટેડલી આ સ્ટોક છેલ્લા 2-2.5 મહિનામાં આ જ લેવલની આજુબાજુ રેઝિસ્ટન્સ લઈ રહ્યો હતો. અને રિસેન્ટલી આ જે રેઝિસ્ટન્સ છે એ બ્રેકઆઉટ થઈ રહ્યું છે ઉપરની સાઈડ, એટલે એક સ્ટ્રોંગ મોમેન્ટમ મને લાગે છે કે આવનારા 1-1.5 મહિનામાં આ સ્ટોકને ઉપર લઈ જઈ શકે. તો આ સ્ટોકમાં પણ આ લેવલે બાઇંગ કરી શકાય. 19,500નો સ્ટોપ લોસ રહેશે અને ઓન ધ હાયર સાઈડ 22,300 થી 22,500નો ટાર્ગેટ મને લાગે છે કે આવનારા 1-1.5 મહિનામાં આવી શકે. ઓકે, તો આ બીજી પસંદ રહેશે પ્રદીપ વચ્ચંદાણીની સિમેન્ટ સ્પેસમાંથી શ્રી સિમેન્ટનું કાઉન્ટર. 19,500નો સ્ટોપ લોસ રાખી અને અહીંયા ખરીદદારી કરો 22,300ના ટાર્ગેટ માટે. આ ઉપરાંત જય, આપની ત્રીજી પસંદ કઈ રહેશે? વેલ વિક્રમ, અહીંયા થોડોક લાઇટનો પ્રોબ્લેમ છે. લાઇટ અહીંયા થોડી ગઈ છે એટલે આપણે થોડુંક મેનેજ કરવું પડશે વિક્રમ આમાં. ઓકે, હેલો જય, આવી આપની પાસે ફરી, પણ એ દરમિયાન આપણે પ્રદીપના ત્રીજા કાઉન્ટરની વાત કરી લઈએ. તો પ્રદીપ, આપની પસંદનો ત્રીજો સ્ટોક કયો રહેશે? તો ત્રીજો અને છેલ્લો પિક છે એશિયન ટાઇલ્સ છે. હવે આપણને ખબર છે કે એક રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં મંદીની સાથે જે એને અલાઇડ ઇન્ડસ્ટ્રી હતી એના સ્ટોક્સમાં પણ ખૂબ મોટું કરેક્શન આવ્યું હતું, અને એશિયન ટાઇલ્સ એમાંનો જ એક છે. 618નો ટોપ બન્યો હતો જાન્યુઆરી 2018માં, અને ત્યાંથી લઈને એક 130 રૂપિયા સુધીનું એક મેસિવ કરેક્શન આવ્યું હતું. અને ત્યાંથી લઈને આ કરેક્શનના ફેઝ પછી છેલ્લા લગભગ 10 મહિનાથી આ સ્ટોક બ્રોડલી એક કોન્સોલિડેશનના ફેઝમાં રહ્યો છે, નેરો રેન્જમાં ટ્રેડ થયો છે. હવે આમાં એક બાય જે રેકમેન્ડેશન છે એ કન્ડિશનલ છે, કેમ કે ઓન ધ હાયર સાઈડ જે આ સ્ટોકનું રેઝિસ્ટન્સ છે એ 252-255ની રેન્જમાં એક સ્ટીફ રેઝિસ્ટન્સ છે, અને એઝ એન્ડ વેન આ રેઝિસ્ટન્સ ઝોન ક્રોસ થાય છે તો એક સ્ટીપ અપ હું જોઉં છું ઓવર નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ. તો આ સ્ટોકમાં કન્ડિશનલ બાય છે. 252-253નું એક રેઝિસ્ટન્સ ક્રોસ થાય તો આ સ્ટોકને એ લેવલે લઈ શકાય. 230નો સ્ટોપ લોસ રહેશે અને 286ના ટાર્ગેટ રહેશે. આ ટાર્ગેટ 1 થી 1.5 મહિનાના ટાઈમ ફ્રેમથી છે, પણ ઓવર નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર આનાથી પણ વધારે સારા લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો બીજું કાઉન્ટર અહીંયા એશિયન ગ્રેનિટોનું પસંદ આવી રહ્યું છે પ્રદીપને, કે જ્યાં અત્યારે ખરીદી કરવા માટેની સલાહ આપણને બનતી દેખાઈ રહી છે.
તો ઓવરઓલ પર્સપેક્ટિવ જુઓ તો અહીંયા માર્કેટનો આપણને દેખાઈ રહ્યો છે કે નવા હાઈસ બન્યા છે. એની સાથે અત્યારે આપણા એક્સપર્ટ તરફથી પણ જે સ્ટોક્સ અને જે સેક્ટર આપણને પસંદ આવતા દેખાઈ રહ્યા છે. મિડ સાઇઝના ફ્રન્ટ ઉપરથી ઘણા એવા કાઉન્ટર્સ છે કે જે અત્યાર સુધી હજુ આ રેલીની અંદર ક્યાંય પાર્ટિસિપેટ કરતા નથી દેખાય. તો એ બધા કાઉન્ટર્સ છે કે જેને આપણે ખાસ રડાર ઉપર રાખી શકીએ. જય આપણી સાથે હવે જોડાઈ ગયા છે. જય, આપની પસંદનો ત્રીજો સ્ટોક કયો રહેશે? વિક્રમ, સોરી અનફોર્ચ્યુનેટલી અહીંયા થોડી લાઇટનો પ્રોબ્લેમ થઈ ગયો હતો, બટ હવે મારી થોડુંક એડજસ્ટ થઈ ગયું છે. તો હું તમને ત્રીજો જે મારું બાય રેકમેન્ડેશન છે સિટી યુનિયન બેંક ઉપર છે. એનું ટીકર છે કબ, સિટી યુનિયન બેંક. ટાઈગરનું બચ્ચું કહેવાય આમ તો કબ જનરલી, પણ હું તમને કહું છું કે આવી રીતના જે ટાઈગરની જેમ ભાગે એવી મારી એન્ટિસિપેશન છે. બિકોઝ સારું એક સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્નમાંથી અહીંયા બી બ્રેકઆઉટ જોવા મળ્યું છે સિટી યુનિયન બેંકમાં, અને બેન્કિંગ ઇન્ડેક્સમાં બી આપણને એક નવો હાઈ બનતા જોવા મળ્યો છે. તો મને એવું લાગે છે કે સિટી યુનિયન બેંકમાં તમને ગોઈંગ ફોરવર્ડ 235, 45, 50 સુધીના લેવલ બી જોવા મળી શકે છે. ખૂબ જ સારું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ સારા એક બાય રિવર્સલ આપી ચૂક્યા છે. સિટી યુનિયન બેંક મારો થર્ડ બાય રેકમેન્ડેશન છે. ઓકે, તો સિટી યુનિયન બેંક જેની ત્રીજી પસંદગીનું કાઉન્ટર 209નો સ્ટોપ લોસ રાખીને અહીંયા ખરીદદારી કરો. 235ના ટાર્ગેટ માટે થઈને ટ્રેડ લેવા માટેની એડવાઇસ બની રહી છે. આ સાથે જઈ એક આપનો વ્યૂ પણ ખાસ સમજવા માગીશું મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસીસ માટે. અને સ્મોલ કેપની જગ્યાએ જો થોડું અહીંયા આપણે આગળ વધીએ તો જે મિડ કેપ કાઉન્ટર્સ અને નિફ્ટીના નેક્સ્ટ 100 કાઉન્ટર્સ છે, આ સ્ટોક્સ અત્યારે હું જોઈ રહ્યો છું કે એમાં હજુ પણ ઘણા બધા એવા કાઉન્ટર્સ દેખાઈ રહ્યા છે જેણે ફંડામેન્ટલી ક્વાર્ટરલી રિઝલ્ટ સારા પોસ્ટ કર્યા હતા, પણ જે પ્રમાણેના પ્રાઇસ એક્શન વીક થતા દેખાયા છે એ એક્શન પ્રમાણે હજુ જોઈએ તો આ સ્ટોક ઉપરની તરફ રિકવર નથી થઈ શક્યા. તો આ મિડ કેપ કે નિફ્ટીના નેક્સ્ટ 100 કાઉન્ટર્સ છે એને આપ પોઝિટિવ જોવો છો? અહીંયા આપને લાગે છે કે આ ઇન્ડાઇસીસના સ્ટોકને હવે પસંદ કરવા જોઈએ? કરવા જોઈએ ડેફિનેટલી વિક્રમ, બિકોઝ જેમ મેં તમને કીધું કે નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ બધામાં આપણે નવો લાઈફ ટાઈમ હાઈ બનતા જોવા મળે છે. સો અગર અહીંયાથી પરફોર્મન્સ તમને જોવા મળે છે મિડ કેપ સ્મોલ કેપ, મને કદાચ એવું બી થઈ શકે કે આઉટ પરફોર્મન્સ બી જોવા મળે. જ્યાં સુધી તમારું માર્કેટ હવે રિવર્સ નથી થતું ઉપરથી નીચે, આઈ થિંક મિડ કેપ અને સ્મોલ કેપમાં ડેફિનેટલી ફોકસ રહેવું જોઈએ વિક્રમ. અહીંયા લોંગ્સ બાય ઇનિશિએટ કરવા જોઈએ. સારા સ્ટોક્સ આપણે બી રેકમેન્ડ કર્યા છે ને બે મિડ કેપમાં, લ્યુપિન અને હું તમને કહીશ કે સિટી યુનિયન બેંક, લાઈક દેટ. કે તમે બીજા બી કોઈ સારા મિડ કેપ સ્મોલ કેપ તમને સારા લાગતા હોય તો આઈ થિંક વન શુડ ડેફિનેટલી ગો એન્ડ બાય. રિસ્ક રિવોર્ડ સારો હોવો જોઈએ, એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ બાઇંગ કરતા વખતે. રિસ્ક રિવોર્ડ સારો હોય, સ્ટોપ લોસ ને તમે હર વખતે એનો માન આપો, ડિસિપ્લિન સાથે ટ્રેડ કરો, તો આઈ ડોન્ટ થિંક દેર શુડ બી અ પ્રોબ્લેમ. ઓકે, તો આ આપણે તાત્કાલિક આજના દિવસમાં જે બજારના હાઈ બન્યા છે એની સાથે કયા એવા સ્ટોક છે જે હવે આપના રડાર ઉપર રહેવા જોઈએ? કારણ કે બજાર હવે ઉપરના લેવલે પહોંચ્યા બાદ થોડું એક મોમેન્ટમ જે છે તેને કન્સોલિડેટ તરફ લઈ જશે, ત્યારે સ્ટોક સ્પેસિફિક એક્શન ઉપર તમારું ખાસ ધ્યાનમાં રહેવું જોઈએ. તો એ અંગેની આપણા આ એક્સપર્ટ સાથે ચર્ચા કરી. રજા લેવાનો સમય. પ્રદીપ, કોઈ ડિસ્ક્લોઝર? ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં ક્લાયન્ટ્સનો થાય વ્યક્તિગત રોકાણ હોઈ શકે. આ શુભ લાવવાનો તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, જય આપના તરફથી. વિક્રમ, જે સ્ટોક્સ નો આપણે રેકમેન્ડ કર્યા છે, ધેર ઇઝ અ ચાન્સ કે દો સ્ટોક્સ વી માઇટ હેવ રેકમેન્ડેડ ટુ અ ક્લાયન્ટ્સ, અને એ લોકોની પોઝિશન હોઈ શકે, પણ મારું પર્સનલ હોલ્ડિંગ આમાંથી એક સ્ટોકમાં નથી. ઓકે, ઘણો આભાર જય અને પ્રદીપ, આપ બંનેનો આજના દિવસે તાત્કાલિક અમારા દર્શકો સુધી આ આપના સ્ટોક પીક પહોંચાડવા માટે, અને એની સાથે જ માર્કેટના નવા હાઈઝની આ એક રેલી આપણને દેખાઈ રહી છે, ત્યારે જ્યાં એક સારા એવા મોમેન્ટમ આપણને ઇન્ડાઇસીસ લેવલ ઉપર દેખાઈ રહ્યા છે, ત્યારે આ સ્ટોક સ્પેસિફિક એક્શનની ફ્રન્ટ ઉપર તમે આ ટેકનિકલ સ્ટોક્સ પસંદ કરી શકો છો. પણ આ આપણે વાત કરી ટેકનિકલ કાઉન્ટર્સની. હવે વાત કરીશું ફંડામેન્ટલ સ્ટોક્સ માટેની, પણ એ પહેલાં રોકાઈશું અહીંયા એક બ્રેક માટે. मंडी भाव प्रस्तुत करते हैं मैसी फर्ग्यूसन ट्रैक्टर्स।
વેલકમ બેક. અને હવે માર્કેટના નવા હાઈ સાથે હવે ટેકનિકલની બાદ ફંડામેન્ટલી કયા એવા કાઉન્ટર્સ છે કે જે આપણે રડાર ઉપર આવ્યા જોઈએ, કે કયા સેક્ટર્સ એવા છે જેને આપણે ફોકસમાં લેવા જોઈએ, ચર્ચા કરીએ. yield મેક્સિમાઇઝર્સના ફાઉન્ડર યોગેશ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. યોગેશજી, સ્વાગત છે CNBC બજારમાં. અને સૌપ્રથમ તો આ નવા હાઈ સાથે જે પ્રમાણે આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી આગળ વધતા દેખાયા છે, શું લાગે છે આપને કે હવે સેક્ટરિયલ મુવમેન્ટ કે સેક્ટરિયલ ચર્નિંગ શરૂ થતું દેખાશે, તો એમાં આપણા રોકાણકારોએ, આપણા દર્શકોએ ક્યાંથી એક્ઝિટ લેવાની અને ક્યાં એન્ટ્રી લેવાની રહેશે? ગુડ આફ્ટરનૂન વિક્રમ, અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી અગેન. અને આની પહેલા પણ અમે દર્શકોને જ્યારે ટાઈમ ટુ ટાઈમ આપણી વાત થઈ છે ત્યારે રેકમેન્ડેશન્સ આપ્યા જ છે, અને એના પરફોર્મન્સનો ટ્રેક રેકોર્ડ મારી પાસે નથી. પણ ઓવરઓલ મને એવું લાગે છે કે દરેક નવા આ વખતે જે નવો સિનેરિયો ઉભો થયો છે, માર્કેટ નવા હાઈ તરફ ક્રોસ કરીને અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, તો પોસિબલ છે કે એને ઉપર ક્લોઝિંગ પણ આપે, કદાચ થોડું કન્સોલિડેશન થાય. પણ જે ગ્લોબલ સિનેરિયો છે, ત્યાં ગ્લોબલ માર્કેટ્સ, યુરોપિયન માર્કેટ, યુએસ માર્કેટ્સ બધા નવા શિખરો કરે છે અત્યારે ઓલ ટાઈમ હાઈના. તો ઇન્ડિયન માર્કેટમાં બી એનું જે ફોલોઅપ જે છે અને એની જે ઇફેક્ટ છે, પોઝિટિવ ઇફેક્ટ છે, એ વાઇબ્સ અહીંયા પણ આવશે. એફઆઈ નું પણ આપણે જોઈ રહ્યા છે કે બાઇંગ ચાલુ જ છે કન્ટિન્યુઅસ, અને આપણે ઘણા બધા સ્ટોક્સ જે કંપનીઝના શેર્સ છે એમાં આપણે પ્રમોટરનું હોલ્ડિંગ વધતા જોયું છે, અને અમુકમાં બ્લોક ડીલ્સ પણ જોઈ છે જ્યાં એફઆઈ ના સ્ટ્રોંગ હેન્ડ્સ છે, એ લોકોએ ઘણું બધું પાર્ટિસિપેશન કર્યું છે બાય સાઇડમાં. તો ઓવરઓલ જે આ રનઅપ આવી ગયો છે સેક્ટર વાઇઝ, વન બાય વન બધા જ સેક્ટર વધ્યા છે, ઇવન હવે પીએસયુ બેંક્સમાં વધ્યું છે. તો હવે અહીંયાથી હવે મનમાં એ વિચાર આવે કે અહીંયાથી કયું સેક્ટર હવે જે છે પરફોર્મન્સ આપશે. Q2 રિઝલ્ટ પણ પતી ગઈ અને ઓલમોસ્ટ ટોપ લાઇન નંબર ફ્લેટિશ છે, અને બોટમ લાઇન નંબર કોર્પોરેટ ટેક્સ રેટ કટને લીધે એમાં એડવાન્ટેજ મળી છે. તો ત્યાં લગભગ 8 થી 8.5% ગ્રોથ રેટ આવ્યો છે. તો ઓવરઓલ જોતા જે ડિમાન્ડ રહેશે અહીંયાથી મને એવું લાગે છે કે ઓટો જે છે એકદમ સ્લમ્પ વયું ગયું છે અને હજી પણ સ્લો લેન્ડમાં છે. તો ત્યાં હવે ગ્રેજ્યુઅલી અહીંયાથી બોટમ થઈ શકે છે ફંડામેન્ટલી, કારણ કે જેટલા વ્હીકલ સેલ્સ, ટુ વ્હીલર, ફોર વ્હીલર, પેસેન્જર વ્હીકલ, કમર્શિયલ વ્હીકલ, MHCV જે સેલ્સ ચાલી રહ્યું છે, એ એનાથી વધારે અહીંયાથી વધારે કંપનીઝમાં અહીંયાથી વધારે ઘટાડો થાય એવું દેખાતું નથી. હાર્ડલી 10 થી 12% સેલ્સ ડીગ્રોથ આવી શકે મંથ ઓન મંથ, પણ એનાથી વધારે થશે નહીં. તો એ મને મારી ધારણા મુજબ અહીંયાથી ઓટો જે છે એક્રોસ ધ કેટેગરી, ટુ વ્હીલર, ફોર વ્હીલર, પેસેન્જર વ્હીકલ, કમર્શિયલ વ્હીકલ, MHCV બધામાં જ ત્યાં એક જમ્પ, ત્યાં આગળ અહીંયા રોકાણની તક ઊભી થાય છે. અને બીજી ફાર્માસ્યુટિકલ સેક્ટર જે છે, હેલ્થકેરમાં અત્યાર સુધી આપણે જોઈ રહ્યા છીએ કે જે ગ્લોબલ સિનેરિયો જે છે એમનો, અને જે એમને એડવાન્ટેજ હતો અને જે પ્રીમિયમાઇઝેશન હતું એ અત્યારે થોડું ઓછું થઈ ગયું છે. માર્જિન્સ પણ હવે પહેલા જેવા નથી રહ્યા, પણ એ લગભગ 2-3 વર્ષથી એ સિનેરિયો ચાલી રહ્યો છે. તો હવે જે લાસ્ટ યરની આપણે બેઝ ઇફેક્ટ કહીએ તો એ હવે લો બેઝ ઇફેક્ટ પર છે. તો અહીંયાથી કન્સિસ્ટન્ટ ગ્રોથ, એ લોકો 15 થી 17% ગ્રોથ રેટ અહીંયાથી ઘણી બધી કંપનીની ક્ષમતા છે કે જે અહીંયાથી ગ્રોથ કરી શકે છે. તો હું કહીશ કે હવે જો અહીંયાથી સેક્ટરમાં ધ્યાનમાં રાખવું હોય તો ફાર્મા અને ઓટો છે. એનો મતલબ એવું નથી કે બીજા કોઈ સેક્ટર પરફોર્મ નહીં કરે, પણ આઈટી જે છે અત્યારે ગ્લોબલ સિનેરિયો સાથે ઓલરેડી કેચઅપ કરી લીધું છે. પ્રાઇવેટ ફિનાન્શિયલ્સ કોઈ પણ બંધ કરીને તમે લઈ શકો છો હજી પણ આટલા હાઈ વેલ્યુએશન પર મને કન્સર્ન થાય છે, એટલે હું રેકમેન્ડ નથી કરતો. પણ ફંડામેન્ટલી બહુ જ સ્ટ્રોંગ છે. સિમિલર એફએમસીજી કંપનીઝ બધી જ સારી છે, ટોપ લાઇન નંબર અને બોટમ લાઇન નંબર પણ સારા છે. સ્લો ડાઉનની કોઈ ઇમ્પેક્ટ છે નહીં, અને રો મટીરિયલ કોસ્ટ જે છે પાસ ઓન થઈ રહ્યા છે. તો એ ઓવરઓલ જોતા મેં આજ માટે અહીંયાથી આપણા દર્શકો માટે ફાર્મા અને હેલ્થકેર નું સેક્ટર અને ઓટો સેક્ટર બે સિલેક્ટ કર્યા છે. ઓકે. સાથે યોગેશજી, એ સાથે એ પણ સમજવા માંગીશું કે આ સેક્ટરની અંદર આપની પસંદના એવા સ્ટોક્સ કયા રહેશે કે જે અત્યારે રોકાણ માટે ખાસ સારી તક આપતા હોય? વિક્રમ, હવે જે વેલ્યુએશનની આપણે વાત કરીએ તો ફંડામેન્ટલી જ્યારે પણ કોઈ સ્ટોક સિલેક્ટ કરવાનો હોય તો આપણે વેલ્યુએશનને પહેલા ધ્યાન આપીએ છીએ, અને ગ્રોથ રેટ કેટલો રહેશે એ. તો નંબર 1 ફાર્માસ્યુટિકલ્સમાં જો હું રેકમેન્ડેશન કરું તો હું એમાં લ્યુપિનને રેકમેન્ડેશન આપીશ. અને એમાં જે છે કંપનીએ હમણાં જ રિસેન્ટલી ક્યુવા કરીને કંપની છે જેમાં એક્વિઝિશન કર્યું છે, અને ઓલમોસ્ટ 37 બિલિયન રૂપીઝ, 350 કરોડ રૂપિયાનું એમાં એને સેલ કર્યું છે. એટલે એક્વિઝિશન સેલ કર્યું છે, તો એના પૈસા આવશે. અને એ ફરીથી જે એમનો બિઝનેસ જે છે હેડવિન્ડમાં ચાલી રહ્યો હતો, તો એ એડવાન્ટેજ ક્યોવાનો જે છે અહીંયા મળશે. અને એ ત્યાં લો માર્જિન હતું એ બિઝનેસમાંથી હવે ફરીથી રૂટીન માર્જિનમાં શિફ્ટ થઈ જશે પૈસા. અને અહીંયા જે છે યુએસ માર્કેટ બિઝનેસ છે, અને જે પરફોર્મન્સ છે ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન માર્કેટનું, એ બહુ જ સ્ટેબલ ચાલી રહ્યું છે. તો ઇમ્પ્રુવમેન્ટના અહીંયાથી ચાન્સીસ વધી જશે. અને ઓલમોસ્ટ સ્ટોક જે છે અત્યારે
આપણે ફોરવર્ડ પી ગણીએ તો લગભગ આ વર્ષનો પી 25 રૂપિયા આસપાસ આવશે ને ફોરવર્ડ FY21 માં 35 થી 36 રૂપિયા આવવાની ધારણા છે. જે પ્રમાણે બધાનું જ આપણે 20 થી 22% ગ્રોથ રેટ સેન્સેક્સ EPS અને નિફ્ટી EPS ગણીએ છીએ તો, અને ઇક્વલી ગણીએ તો અત્યારે આ સ્ટોક 22 ટાઈમ પી મલ્ટિપલ પર ટ્રેડ કર્યો છે. જો કે Q2 નંબર્સ પછી 715 નો ભાવ થઈ ગયો હતો, ત્યાંથી અત્યારે 15% જમ્પ પછી 800 નો ભાવ છે. તો આ ભાવથી બી લઈએ તો મારા હિસાબે 950 ની ધારણા હોઈ શકે છે FY21 ના જે આપણે ફોરવર્ડના અર્નિંગ્સ ગણીએ એ પ્રમાણે. તો ઓવરઓલ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને જે ડિમાન્ડ છે યુએસ માર્કેટમાં અને ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન માર્કેટમાં, એ બધી અહીંયાથી પોઝિટિવ અસર લ્યુપિન માટે રહેશે. તો એ મારા તરફથી આ રેકમેન્ડેશન છે. ઓકે, તો આ રેકમેન્ડેશન અત્યારે ફાર્મા સ્પેસમાંથી આવી રહી છે લ્યુપિન માટેની. અને લ્યુપિન ખાસ આજે આપણા ટેકનિકલ એનાલિસ્ટ તરફથી પણ પસંદગીમાં આવ્યો હતો, એટલે તમે અહીંયા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને રીતના છો તો પસંદીદા કાઉન્ટર બની રહ્યો છે. 950 સુધીના ટાર્ગેટ માટે થઈને તમે અહીંયા લ્યુપિનમાં ખરીદદારી કરીને ચાલી શકો છો. યોગેશ, આ સિવાય ઓટો સ્પેસની અંદર પણ આપનો આઉટલુક પોઝિટિવ છે, ત્યાંથી કોઈ સ્ટોક પસંદ આવી રહ્યો છે? ઓટો સ્ટોકમાં આઉટલુક પોઝિટિવ છે અને ફાઇનાન્શિયલમાં પણ મને લાગે છે અમુક જે ઓપોર્ચ્યુનિટી છે એ પણ છે, જેની આપણે વાત કરશું આગળ. અને ઓટો સ્ટોકની જો આપણે વાત કરીએ કંપનીઝમાં અહીંયાથી, તો ટુ વ્હીલરમાં હીરો મોટોકોર્પ છે કે અત્યારે 2500-2400 ની રેન્જમાં અત્યારે રમી રહ્યો છે, સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો છે. તો જે પ્રમાણે કંપનીના 6.5 થી 7.5 લાખ વ્હીકલ સેલ્સ થાય છે ટુ વ્હીલરના, અને BS6 જે નોર્મ છે એનું ટ્રાન્ઝિશન પણ સક્સેસફુલ થઈ રહ્યું છે. પ્લસ EV જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ આપણે કહીએ ટુ વ્હીલરમાં, જે બજાજે લોન્ચ કર્યું છે અને હીરો મોટોકોર્પ પણ છે લોન્ચ કરવાના છે થોડા વખતમાં. તો એના સક્સેસ પછી આગળ નવું ડિમાન્ડ જે ક્રિએટ થશે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડીલી અવેલેબલ છે. તો 6.5 લાખ ને 7.5 લાખનો જે સેલ્સ નંબર જે છે એ કન્સોલિડેશનનો, એ કદાચ બ્રેક થતા વાર લાગશે. પણ જે રો મટીરિયલ કોસ્ટ ને બધું પાસ ઓન કરે છે કંપની, અને હવે જે NBFC કંપનીઝમાં જે અત્યારે ક્રેડિટ કોસ્ટને લીધે પ્રોબ્લેમ થઈ ગયો હતો, એ હવે થોડો ઈઝ થઈ ગયો છે. તો ફાઇનાન્શિયલ જે આપણે ટુ વ્હીલર ફાઇનાન્સ જે છે કે એ ફોર વ્હીલર ફાઇનાન્સ છે કે કમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સ છે, એ થોડો ઈઝ થઈ ગયો છે. તો એને ચાલતા અહીંયાથી થોડું સેલ્સને ફરીથી બૂસ્ટ મળી જશે. તો જે લો બેઝ ઇફેક્ટની મેં વાત કરી એ સેમ રહેશે ઓટો સ્પેસમાં, અને અહીંયા આપણને લગભગ 12 થી 14% ગ્રોથ રેટ હીરો મોટોકોર્પ કે બજાજ ઓટો બધામાં દેખાશે. તો મારા પસંદમાં અત્યારે જે નામ છે હું કીધું તમને કે નંબર 1 ઓફકોર્સ મારુતિ રહેશે, ટુ વ્હીલર સ્પેસમાં બજાજ ઓટો અને હીરો મોટોકોર્પ છે, અને કમર્શિયલ વ્હીકલમાં આપણે જોવા જઈએ તો અશોક લેલેન્ડ, જ્યાં 12 થી 12,500 ની વચ્ચેનું જે સેલ્સ થઈ રહ્યું છે, મંથલી સેલ્સ રેટ છે, એ અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ થતા થોડી વાર લાગશે. પણ જે 82-83 નો ભાવ છે, Q2 નંબર્સ પણ આપણે જોયા, તો મને એવું લાગે છે કે અહીંયાથી હવે કન્સોલિડેશનમાં ડાઉનસાઇડ રિસ્ક જે આપણે કહીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ માટેનું જે થીસિસ છે, કે ભલે ડાઉનસાઇડ રિસ્ક ઓછું હોય પણ અપસાઇડ તમને દેખાતી હોય, તો એમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું જ જોઈએ. અને આઉટલુક સાથે મને એવું લાગે છે કે 1.5-2 વર્ષમાં અહીંયાથી 100 થી 105 વચ્ચેનો ભાવ અશોક લેલેન્ડનો આવવો જોઈએ. તો એ ઇન્વેસ્ટરની દ્રષ્ટિએ અહીંયાથી એ સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ જે આજે ડિસ્કસ કરવા માટે સ્ટોક્સ જે બીજા છે જેમાં ઓપોર્ચ્યુનિટી છે, એમાં અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સમાં પણ અહીંયાથી મને લાગે છે કે જે પ્રમાણે રિયલ એસ્ટેટમાં નવા રિફોર્મ્સ ડિક્લેર થયા છે, અને જે ક્રેડિટ કોસ્ટનો જે પ્રોબ્લેમ હતો 2018માં અને 2017માં ડિમોનેટાઇઝેશન પછીનો અને NBFC ક્રાઇસિસ પછીનો, તો એ અહીંયાથી હવે એના વાદળા જે છે બધા વિખરાઈ ગયા છે. અને જે ઓવરઓલ લોન બુક LIC હાઉસિંગ ફાઇનાન્સની હું વાત કરી રહ્યો છું, તો લોન બુક એમની અત્યારે 2 લાખ કરોડ પાસે પહોંચી ગઈ છે, અને હોમ લોનની બુક છે એ Q2માં 13% ગ્રોથ રેટથી ચાલી રહી છે. અને આ ગવર્મેન્ટ અંડરટેકિંગ કંપની છે LIC ઓફ ઇન્ડિયાની સાથે સાથે, તો જે બિલ્ડર લોન છે એ પણ 30%ના ગ્રોથ રેટથી વધી રહી છે. ઓવરઓલ ક્રેડિટ કોસ્ટ એમનું બહુ જ માઇન્યુટ ઉપર આવ્યું છે, અને જે બોરોઈંગ કોસ્ટ છે 8.04-8.06% આસપાસ છે. તો જે સ્પ્રેડ જે છે એમના માર્જિનના, એ ઘણા સ્ટેબલ છે, એમાં કોઈ સ્ક્વીઝ નથી થયું. અને જે લિક્વિડિટી એમના હાથમાં ઘણી સારી છે. તો એ જે કોમ્પિટિટિવ પ્રેશર જે છે બેંક તરફથી, કારણ કે અત્યારે બધા હાઉસિંગ લોન જે છે એ લેવા માટે બેંક તરફ વળી રહ્યા છે, પ્રાઇવેટ બેંક તરફ અને પબ્લિક સેક્ટર બેંક તરફ. તો એ જે એની સામે જે લિક્વિડિટી જે સ્ટ્રેન્થ છે LIC હાઉસિંગ ફાઇનાન્સની, તો એમાં સસ્ટેનેબલ કોમ્પિટિશન ઉભારી શકાય છે, મજબૂત છે બેલેન્સ શીટ. તો ઓવરઓલ સપોર્ટિવ લોન બુક ગ્રોથ સાથે મને લાગે છે કે સ્ટેબલ માર્જિન, અને આપણે ઘણી સ્લો ડાઉનની ઇમ્પેક્ટ છે અહીંયાથી ઘણી પાછળ રહી જશે. અને વેલ્યુએશન વાઇઝ આપણે વાત કરીએ તો 415 રૂપિયાની બુક વેલ્યુ ફોરવર્ડની ગણીએ તો અત્યારે 430-35 નો ભાવ છે, તો ઓલમોસ્ટ 1.1 ટાઈમ પ્રાઇસ ટુ બુક ચાલી રહ્યો છે.
તો એમાં રિસ્ક બહુ ઓછું છે પણ રિવોર્ડ અહીંયાથી ઘણા સારા મળી શકે. તો કન્ઝર્વેટિવલી પણ હું ગણું તો 500 નો ટાર્ગેટ આવી શકે છે, જે તમને આરામથી 15-16% રિટર્ન મળી શકે છે, અહીંયાથી ધારણા મૂકી શકાય. ઓકે, તો આ પસંદ રહેશે યોગેશજીની. LIC હાઉસિંગ ફાઇનાન્સ અને L&T ફાઇનાન્સ આ બંનેની અંદર ખરીદદારી માટેની સલાહ છે. ફાઇનાન્સ સેક્ટરની આ બંને કંપનીઝની અંદર 500 રૂપિયાનો ટાર્ગેટ LIC હાઉસિંગ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. અને સાથે જ બીજી તરફ L&T ફાઇનાન્સ હોલ્ડિંગ છે, જેમાં 130 રૂપિયાના ટાર્ગેટ માટે થઈને ખરીદદારી કરવા માટેની સલાહ બની રહી છે. અને એક ફાર્મા સ્પેસનું કાઉન્ટર આપણે જોયું લ્યુપિન, કે જ્યાં આપણા એક્સપર્ટની ખરીદીની સલાહ બીજી વખત મળતી દેખાય, ટેકનિકલ અને ફંડામેન્ટલી. આ સાથે યોગેશજી, રજા લેવાનો પણ સમય, કોઈ ડિસ્ક્લોઝર રહેશે આપના? વિક્રમ, આજે સ્ટોક મેં ડિસ્કસ કર્યા તો કદાચ મારા ક્લાયન્ટની પોઝિશન હોય ને થોડી મારી પણ પોઝિશન હોઈ શકે છે, આ બધામાં પોસિબલ છે, તો એ માટેનું ડિસ્ક્લેમર રહેશે. ઘણો આભાર સર. આજના દિવસે ખાસ ખૂબ ટૂંકા સમયની અંદર અમારા માટે થઈને આ સમય ફાળવવા માટે અને અમારા દર્શકોને આપની પસંદના આ ખાસ સ્ટોક જણાવવા માટે ઘણો આભાર સર, ફરી એક વખત. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.